નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કેવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે, નિંદા કરે છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જ્યારે આપણે જાહેરમાં બેઠા હોઈએ છીએ, બધા જ મિત્રોની સાથે બેઠા હોઈએ છીએ, ત્યારે એ વ્યક્તિ તમને માગ્યા વિનાની સલાહ આપીને આડકતરી રીતે તમને નીચે પાડવાની કોશિશ કરે છે। જે લોકો અપમાનજનક રીતે તમારી મજાક ઉડાવતા હોય છે, એ લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય છે। એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા હોતા। જ્યારે તમે જીવનમાં કંઈક આગળ વધવા માંગતા હોય, ત્યારે એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા। એ તમને અટકાવવાનો પ્રયત્ન કરે છે। એવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે। જે લોકો તમારું ખરાબ ઈચ્છતા હોય છે, જે લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા, જે લોકો તમારી સિદ્ધિઓને નથી જોઈ શકતા, એ લોકો તમારી ઈર્ષ્યા કરતા હોય છે। મિત્રો, જીવનમાં હંમેશા એ કહેવા માંગુ છું કે ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ। અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે, આવા લોકો સાથે ક્યારેય પણ તમારો સંપર્ક ના રાખવો જોઈએ। મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે। એ યાદ રાખજો। કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે। આ સમયમાં જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે। એટલા માટે ઉમ્મીદ ફક્ત પોતાના ઉપર જ રાખો। જ્યારે તમે કોઈ પર કોઈ પણ શક વિના ભરોસો કરો છો, ત્યારે છેલ્લે તમને બેમાંથી એક પરિણામ મળે છે। કાં તો આખી જિંદગી માટે સાચો માણસ, અને કાં તો આખી જિંદગી માટે સબક। સંબંધ તૂટે છે જ્યારે લોકો કદર કરવાનું બંધ કરી દે છે। પણ સૌથી ખરાબ વાત એ છે કે કદર હંમેશા છેલ્લા દિવસે યાદ આવે છે। જે લોકો તમારી પાસે છે, એમને એમના હોવા દરમિયાન જ જતનથી રાખો, કારણ કે એમને ગુમાવ્યા પછી કરેલા અફસોસની કોઈ કિંમત નથી હોતી। દુનિયા તમને એ રીતે નથી જોતી જે રીતે તમે છો, પણ દુનિયા તમને એ રીતે જુએ છે જે રીતે તમે તમારી જાતને રજૂ કરો છો।
જો તમે અંદરથી ભાંગી પડશો તો આખું જગત તમને કચડવા તૈયાર ઊભું હશે, પરંતુ જો તમે હિંમત અને આત્મવિશ્વાસથી અડીખમ ઊભા રહેશો ને, તો નસીબ પણ તમારી સામે નમવા માટે મજબૂર થઈ જશે. તમારી લડાઈ કોઈ બીજા સાથે નહીં, પણ તમારી અંદર રહેલા ડર અને આળસ સાથે છે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી પણ કોઈને નહીં દેખાય, પણ તમારી વેદના, તમારી એ વેદના એ કોઈને નહીં દેખાય. તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે, ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. લોકો તમારી પાછળ વાત કરે તો ચિંતા ન કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત નથી કરતું જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ન ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે, તે જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી તકો આપવા માટે અહીં બધા તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો દોસ્તો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે, એ જ જીવનની સૌથી મોટી સફળતા છે. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું દોસ્તો. જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને
મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. સંબંધ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ એકબીજાને સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને જો સમજવામાં આવે તો સંબંધ લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો તો હારી જશો, અને જો પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો દોસ્તો. નિષ્ફળતા એ પૂર્ણ વિરામ નથી, પણ એક અલ્પ વિરામ છે જે તમને થોડી ક્ષણ થોભીને ફરીથી વિચારવાની તક આપે છે. દરેક હાર આપણને કંઈક નવું શીખવીને જાય છે. ક્યાંક કમી રહી ગઈ હતી, ક્યાંક મહેનત ઓછી પડી હતી. જો તમે હારીને બેસી જશો તો તમે ખરેખર હારી ગયા કહેવાશો, પણ જો તમે એ ભૂલ સુધારીને ફરીથી મેદાનમાં ઉતરશો તો એ તમારી જીતની શરૂઆત હશે દોસ્તો. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના રસ્તામાં એકબીજાના ફૂલો પાથરતા હતા અને એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં કોઈથી નારાજ રહેવાનું નથી, બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે મતલબ વિના પણ તમને ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ
તમારી સૌથી મોટી જીત બને છે દોસ્તો. સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત હવે નક્કી છે. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસીને રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો ઉપર પગ મૂકીને આગળ વધતા શીખી જશો ને, તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે દોસ્તો. ઘણીવાર શબ્દો નહીં પરંતુ શાંતિ જવાબ આપે છે. જેને સમજવાની ક્ષમતા હોય એ તો બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય એની માટે તમે આખું પુસ્તક લખો ને તોય એ ખાલી જ રહે છે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ ખૂબ જ મહત્વનું હોય છે. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો એ ક્યારેય પણ બુઝવો ન જોઈએ. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. છૂટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ. મુલાકાતમાં એટલો વજન તો હોવો જ જોઈએ. પડી જવું એ હાર નથી સાહેબ. હાર તો એ છે કે જ્યારે તમે ઊભા થવાની ના પાડી દો. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ અહીં તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો
કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. જીવનમાં બદલાવ એ તો ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પણ દિશા એ તો થોડા જ લોકોની બદલાતી હોય છે. મને જરૂર પડવા લાગી છે ચશ્માની, કારણ કે લોકોનો દગો હવે દેખાતો નથી. ગમ એનો નથી કે સમયે સાથ છોડી દીધો, પરંતુ ગમ તો એનો છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ છોડી દીધો. એ લોકો ક્યારેય પણ કોઈના નથી થતા. જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે, સારા ચહેરા કરતાં પણ વધુ મહત્વનો છે સારો સ્વભાવ. કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારો સ્વભાવ એ આખી જિંદગીભર રહેતો હોય છે. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ એ સૌથી પહેલા એનો પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે. એ તો તમારા અંદર જ છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો ને, તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. કઠિન સમયમાં એક સમજદાર વ્યક્તિ એ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ એ બહાનું શોધે છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં જો ખરાબ સમય ના આવે ને, તો પોતાનામાં છુપાયેલા પારકા અને
પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય પણ દેખાશે જ નહીં દોસ્તો. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ પણ માણસ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. તારીફ કરવાવાળા બેશક તમને ઓળખતા હશે, પરંતુ તમારી ચિંતા કરવાવાળાને તો તમારે જ ઓળખવા પડશે દોસ્તો. જિંદગીના સુખ દુઃખના ઉતાર ચઢાવ પછી પણ જે વ્યક્તિ તમારો સાથ ના છોડે એની હંમેશા જીવનભર કદર કરજો દોસ્તો. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો. માણસ સૌથી વધારે ચિંતા ત્યારે જ કરે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. એમને તમારા સમજવાનો શું ફાયદો, જે લોકોને તમારા માટે પોતાનાપણું જ ના હોય. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેક કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.